કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મિલન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. ફટાફટ લેક્ચરની અંદર જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તમે જાણો છો એ અનુસાર આપણી સિરીઝ એટલે કે ભૂગોળનો ભણકાર, અને ભૂગોળના ભણકારની અંદર આપણે કહેવાય કે અવનવા ટોપિક, એવા ટોપિક કે જેમાંથી એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે એવા ટોપિકોની ચર્ચા કરવાના છીએ. અને એ જ ટોપિકના ભાગ સ્વરૂપે આજે આપણે કોની વાત કરશું તો કે ભાઈ આજે આપણે ભૌગોલિક પ્રદેશ વિશેની ચર્ચાઓ કરશું. તૈયાર છો? તૈયાર તમે ત્યારે જ કહેવાશો કે જ્યારે તમે નોટ અને પેન લઈને જોડે બેસશો, કેમ કે તમને ખબર છે હું અહીંયા મારી નોટ જોડે લઈને આવું છું. જો આ રહી મારી નોટ અને આ રહી મારી પેન, તો હું નોટ અને પેન જોડે લઈને આવું છું એનો મતલબ એવો કે તમારે લઈને આવવાનું છે. લખતું જવાનું છે, વ્યવસ્થિત રીતે ભણતું જવાનું છે, મગજની અંદર ઉતારતું જવાનું છે. સાહેબ શરૂઆત કરી દે તો શરૂઆત કરી દે આપણે ભૌગોલિક પ્રદેશની. હવે ભૌગોલિક પ્રદેશની વાત કરીએ એટલે ભૌગોલિક પ્રદેશની અંદર ગુજરાતના ભૌગોલિક પ્રદેશને ભણવા માટે, સરળતા માટે આપણે એમને કેટલા ભાગની અંદર વેચીને ભણશું તો કે 3 ભાગની અંદર વેચશું. જો ઓફિશિયલી કોઈ આવે આવા આપણે કોઈ ભાગ પાડતા નથી, પણ યાદ રાખજો સમજવા માટે. શેના માટે? સમજવા માટે આપણે આ ભાગને કહેવાય કે અલગ અલગ ભૌગોલિક ભાગને અલગ અલગ પ્રદેશમાં આવેલા હોવાના કારણે વેચીને ભણીએ છીએ. જેમની અંદર આપણે એક ભાગ ભણશું જેને આપણે કહેશું કચ્છનો ભૌગોલિક પ્રદેશ, બીજો ભાગ ભણશું જેને આપણે કહેશું સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ, અને ત્રીજો ભાગ જેને આપણે કહેશું તળ ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ. કેવો? અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા ડુંગરાળ પ્રદેશ નહીં, અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે ભૌગોલિક પ્રદેશ. ભૌગોલિક પ્રદેશ વિશેની વાત કરીએ છો, ડુંગરાળ પ્રદેશ ક્યાંથી આવે વચ્ચે? ના આવે સાહેબ, તો કરેક્શન થોડુંક યાદ રાખજો. ડન છે? ચાલો સાહેબ, કેવી રીતના આપણે વાત કરશું તો કે ભાઈ આપણે વાત કરશું કચ્છના ભૌગોલિક પ્રદેશની અંદર અગત્યના જે ભૌગોલિક પ્રદેશ છે એમની અંદર તો કે સાહેબ આપણે વાત કરશું કંઠીના મેદાનની. આ ઓવરવ્યુ આપું છું, દરેકને આપણે ડિટેલમાં ભણવાના છે. પછી આપણે વાત કરશું બન્ની પ્રદેશની. આવી જ રીતના આપણે કચ્છની અંદર ભણશું વાગડના મેદાનો. પછી આપણે સૌરાષ્ટ્રની અંદર આવશું તો સૌરાષ્ટ્રની અંદર આપણે અલગ અલગ ભાગને ભણશું, જેમાં આપણે હાલાર પ્રદેશની વાત કરશું, જેમાં આપણે દારૂકા વનના પ્રદેશની વાત કરશું. આ સિવાય તો કે સાહેબ સોરઠ ધરાની વાત કરશું. આ સિવાય સાહેબ ઝાલાવાડની વાત કરશું. આ સિવાય સાહેબ ગોહિલવાડની વાત કરશું. આ સિવાય સાહેબ તો કે સાહેબ અહીંયા આપણે બાબરિયા પંથકની પણ વાત કરશું. સાથે સાથે આ જ ભાગની અંદર આપણે વાત કરશું ઘેડ પ્રદેશની, આપણે વાત કરશું લીલી નાઘેરના વિસ્તારની. જો અહીંયા અલગ રાખજો, લીલી અને નાઘેર આ બંને બે શબ્દોની અંદર બોલવાનું છે, 3 નો કરતા, નહીતર લીલી ના ઘેર થઈ જાય. આપણે કોઈ લીલી ઘેર જવાનું થતું નથી. હા, એટલે અહીંયા અલગ શબ્દ રાખતા નહીં, અહીંયા 2 જ શબ્દમાં પૂરું કરી દેજો આ વાક્યને. આટલા પ્રદેશોને સૌરાષ્ટ્રની અંદર ભણ્યા પછી આપણે ક્યાં જાશું તો કે તળ ગુજરાતની અંદર જાશું. તળ ગુજરાતની અંદર આપણે કેવા કેવા ભાગોની વાત કરશું તો કે જો એમને હું અહીંયા લખું છું. તળ ગુજરાતની અંદર આપણે જાશું ને વાત કરશું ગૌઢાના મેદાનોની. પછી આપણે વાત કરશું વઢિયાર પંથકની, નળ કાંઠાની વાત કરશું, સાહેબ ભાલ કાંઠાની વાત કરશું. પછી તો કે સાહેબ આપણે માળ પ્રદેશની વાત કરશું. આપણે સાહેબ ખાખરિયા ટપ્પાની વાત કરશું. આપણે ચુવાળ પંથકની વાત કરશું, ગઢવાળ પંથકની વાત કરશું. દક્ષિણ ગુજરાતની અંદર આવશું એટલે દક્ષિણ ગુજરાતની અંદર આપણે ચરોતર પ્રદેશની વાત કરશું. આપણે કાનમ પ્રદેશની વાત કરશું. આપણે વાકળના મેદાનોની વાત કરશું. વાગળ અને વાકળ બંને અલગ છે, તો આવી વાતો આપણે કરવાના છે. બોલો ડન સાહેબ, શરૂઆત કરી દે. ઘણી બધી વાતોને આપણે ભણવાની છે, તો એક પછી એક વિસ્તારને વ્યવસ્થિત રીતે સમજતા જઈએ. પેલા કોની વાત કરાય તો કે સાહેબ મોટી બેનના ગુણગાન પેલા ગવાય, એમને પેલા વળાવી દેવાય. ઘર બાર કર્યા પછી નાની બેનનો વારો, અને છેલ્લે પછી સૌથી નાનીનો વારો, વસલેરીનો વારો બીજો, અને પછી સૌથી છેલ્લીનો વારો. હા, તો સાહેબ આગળ વધીએ. કચ્છના ડુંગરાળ પ્રદેશની સૌપ્રથમ ચર્ચા કરશું. હવે કચ્છનો ડુંગરાળ પ્રદેશ ભણવું હોય સાહેબ લોકેશન જોઈ, જીઓગ્રાફી ભણતા હોય એટલે અમારે સાહેબ લોકેશન વગર અમે સહેજે આગળ ન વધીએ. તો આર્યું આપણું કચ્છ, આર્યું આપણું કચ્છ. આપણે કચ્છની જરૂર છે. કચ્છની અંદર તમે આ વિસ્તારની અંદર આવશો. આ વિસ્તારની અંદર ક્યાં? એટલે જો આ આખા વિસ્તારની અંદર આવશો એટલે તમને અહીંયા એક મેદાની પટ્ટો જોવા મળે.
આ મેદાની પટ્ટો ગળામાં કંઠી પહેરી હોય ને એવો આકાર છે એટલે આપણે એને કંઠીનું મેદાન કહીએ. તમે આ વિસ્તારની અંદર આવો એટલે તમને અહીંયા ઘાસનો વિસ્તાર જોવા મળે. કેવો વિસ્તાર જોવા મળે? ઘાસનો વિસ્તાર જોવા મળે. અને અહીંયા કચ્છના નાના રણ અને મોટા રણના જોડતા ભાગની અંદર આવો એટલે અહીંયા તમને એક વિસ્તાર જોવા મળે. સાહેબ નામ દર્શાવી દો, અમને તો મજા આવે. જો આ આખો ભાગ છે, આ આખો ભાગ છે એને આપણે કહીએ છીએ કંઠીનું મેદાન. આ આખો ભાગ છે એને આપણે કહીએ છીએ બન્ની પ્રદેશ. અને આ આખો ભાગ છે એને આપણે કહીએ છીએ વાગડનું મેદાન. શું છે સાહેબ આમની વિશેષતા શું છે અમારે એ જાણવું છે. તો જો યાદ રાખજો, કંઠીનું મેદાન તમે અહીંયા જોઈ શકો છો. કંઠીનું મેદાન વિશાળ મેદાન છે. તો વિશાળ મેદાન હોવાના કારણે આપણે આને 3 ભાગની અંદર વેચીએ છીએ. 3 ભાગની અંદર વેચીએ છીએ એનો મતલબ શું થાય? તો કે આ જે મેદાન છે કંઠીનું મેદાન એ અલગ અલગ 3 મેદાનોથી બનેલું છે. જેમ કે સાહેબ આગળનો ભાગ છે એને આપણે કહીએ છીએ નલિયાનું મેદાન. આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ માંડવીનું મેદાન. અને આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ મુન્દ્રાનું મેદાન. મતલબ તમને એવું પૂછે કે કંઠીનું મેદાન એ અલગ અલગ કયા મેદાનોના સંગમથી બનેલું છે? તો એ 3 મેદાનોના સંગમથી બનેલું છે. યાદ રાખજો, જેમની અંદર નલિયાનું મેદાન, માંડવીનું મેદાન અને મુન્દ્રાનું મેદાન, આ 3 મેદાનનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ કંઠીનું મેદાન થાય. નામ શું કામ કંઠીનું મેદાન આપણે કહીએ છીએ? તો કે આમનો આકાર કેવો છે? કંઠી જેવો આકાર છે. હોવાથી બેસે મગજમાં. સાહેબ આ ફળદ્રુપ મેદાન છે. તો કે આ ફળદ્રુપ મેદાન છે. કેમ ખબર પડે? તો કે જો હું અહીંયા દર્શાવી દઉં. અહીંયા તમને મધ્યધાર જોવા મળે. આ મધ્યધારમાંથી અહીંયાથી એક નદી આવે જેનું નામ તમને મને ખબર છે. શું નામ છે? મિતિ નામની નદી આવે. અહીંયા આવે તમને જોવા મળે કંકાવતી, આ રહી રૂકમાવતી, આ રહી ભૂખી નદી, આ રહી ખારી નદી. તો આ બધી નદીઓ આવે છે અને પોતાની સાથે થોડો કાપ લઈને આવે છે. એટલે આ જે વિસ્તાર છે યાદ રાખજો, આ જે વિસ્તાર છે એ કેવો વિસ્તાર છે? તો કે આ મેદાન ફળદ્રુપ મેદાન છે. કાપની જમીન હોય એટલે ફળદ્રુપ હોય. ફળદ્રુપ હોય તો કઈક વાવેતર કરી શકાય ને. આ કરી શકાય, અહીંયા કરી શકાય. આ જ વિસ્તારની અંદર આપણને જોવા મળે છે કોનું ઉત્પાદન? તો કે ખલેલાનું. આપણને જોવા મળે છે ખારેકનું વાવેતર સારું. આપણને જોવા મળે ખારેક હોય એટલે સાહેબ ખજૂર તો હોય જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. યાદ રાખજો, એટલા જ માટે મુન્દ્રાના મેદાનોની અંદર તમે જાવ એટલે અહીંયા તમને ઉચ્ચ ગુણવત્તાની ખારેકનું ઉત્પાદન થતું જોવા મળે. અને એ જ વિશેષતાને ધ્યાનમાં લઈ અને આ ખારેકને સાહેબ જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયેલ છે. જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પ્રાપ્ત થયેલ છે. તો આ વસ્તુને મગજમાં ઉતારવી પડે કે ન ઉતારવી પડે? 100% ઉતારવી પડે. આ વસ્તુને અહીંયા યાદ રાખી લેવાની. ડન. આગળ વધો સાહેબ. આગળ વધીએ એટલે તમે અને હું જાશું કયા વિસ્તારની અંદર? તો કે આ બંનેના મેદાનની અંદર જાશું. મધ્યધારનો જે વિસ્તાર છે, મધ્યધારના ઉત્તરી ભાગની અંદર કહેવાય કે અહીંયા વરસાદ ક્યારેક આવી જતો હોય અને સાથે સાથે નદીઓના ઉદ્ગમ સ્થાન તમને અહીંયા જોવા મળતા હોય તો પરિણામે અહીંયા એક વિશિષ્ટ પ્રકારનું ઘાસ ઉગી નીકળે છે જેને આપણે કહીએ છીએ બન્નીનું ઘાસ. કેવું? બન્નીનું ઘાસ. આ બન્નીનું ઘાસ વિશેષ માત્રામાં અહીંયા ઉગી નીકળતું હોવાથી આ પ્રદેશને આપણે બન્ની પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, આ બન્નીનું ઘાસ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ થાય છે ઝૂંપડા બનાવવા માટે. શેના માટે? ઝૂંપડા બનાવવા માટે આમનો ઉપયોગ થાય છે. આ જે ઝૂંપડા બને છે એ ઝૂંપડાને આપણે કહીએ છીએ ભૂંગા તરીકે ઓળખીએ છીએ. અને આ જ ભૂંગાનો સમૂહ એટલે કે ઝૂંપડાના સમૂહને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ વાંઢ તરીકે ઓળખીએ છીએ. ડન. અહીંયા સુધી મગજમાં બેસે તો આટલી વસ્તુને યાદ રાખવાની. જો કદાચ તમે એક મૂવી જોયું હોય, એક મૂવી એટલે કયું મૂવી? તો એક મૂવી એટલે એમનું નામ છે હેલ્લારો.
હેલ્લારો મૂવી જેણે જેણે જોયું એમને અંદાજો હશે એવો ઉલ્લેખ આવે છે. એ એક કહેવાય કે આ આખો વાંઢ આખો તમને જોવા મળતો. વાંઢા નથી કેતો હો ભાઈ, પાછા વળી જાજો, નહીતર પાછા હમણાં ચાલુ થઈ જશે. એ બાજુ નથી જવાનું થતું. આ વાંઢ તમે હેલ્લારો નામનો મૂવી જોવો ને, ત્યાં કહેવાય કે એક વ્યક્તિ આવે આશ્રય લેવા માટે ને એમ કે ભાઈ મારે આશ્રય લેવો છે, અહીંયા કોઈ જગ્યા ખરી? ત્યારે આ વાંઢના મુખ્ય વ્યક્તિ એક અલગ વ્યક્તિને એવું કહે કે આપણા વાંઢની અંદર પેલું ભૂંગું ખાલી છે ને ભાઈ, એમાં વસવાટ આપી દો. તો એવો ઉલ્લેખ તમને આ હેલ્લારો નામના મૂવીમાં જોવા મળે. તો આવી વસ્તુ યાદ રાખવાની. મૂવી એવા જોવાના જેમાંથી આપણને કંઈક માહિતી પ્રાપ્ત થતી હોય, બાકી સૈયારા જોવા કાંઈ માહિતી પ્રાપ્ત થવાની નથી. એ કાંઈ જીવનમાં ઉપયોગી આવવાનું છે નહીં. અને કદાચ આજે હું એમ નથી કહેતો કે ન જોવાય, કદાચ તમે જોવો ને જોવાય, જોઈને પછી એ મૂવી પૂરું થાય ને એટલે એમને કહેવાય એ જ સેકન્ડે ન્યા આપણી ભાવનાઓને મૂકી દેવાનું છે. એને જોડે રાખવા નહીં, નહીંતર એ ભાવનાને જોડે રાખો ને તો આપણો એકમાત્ર ઉચ્ચ ધ્યેય જે છે એ ઉચ્ચ ધ્યેય એટલે સરકારી નોકરી. એ સરકારી નોકરીમાં એ ભાવના કહેવાય કે બાધા બને છે. તો એને બાધા બનાવવાની થતી નથી. આપણે કોઈ પાછળ પડવાનું થતું નથી. આ સરકારી નોકરી લઈ લો, વ્યવસ્થિત સેટલ થઈ જાવ એટલે તમારી પાછળ કોક પડશે. તમારી પાછળ કોક પડશે એટલે યાદ રાખવાનું ભલા માણસ. એ બાજુ જવાનું આપણે થતું જ નથી. આપણે કઈ બાજુ જવાનું? તો કે આપણે કચ્છના નાના રણ અને મોટા રણનો જે વિસ્તાર છે ને, આપણે ન્યા જવાનું. એમને જોડતો ભાગ એટલે વાગડનું મેદાન કહીએ. આ વાગડનું મેદાન પણ કેવો છે? તો કે આ વાગડનું મેદાન એ ફળદ્રુપ મેદાની પટ્ટો છે. અહીંયા એક વિશેષતા યાદ રાખવાની. શું વિશેષતા યાદ રાખવાની? અહીંયા વાગડના મેદાનમાં એક કિલ્લો આવેલો છે, જેને આપણે કહીએ છીએ કંથકોટનો કિલ્લો. કેવો? કંથકોટનો કિલ્લો કહીએ ભાઈ. કંથકોટનો કિલ્લો એટલા માટે યાદ રાખવાનો કે ગુજરાત ઉપર, ક્યાં? ગુજરાત ઉપર ઈસવીસન 1026 મોહમ્મદ ગજનવીએ આક્રમણ કર્યું હતું. એ સમયે ગુજરાતનો શાસક કોણ હતો? તો કે ભીમ પ્રથમ, અથવા તો આપણે એમને ભીમદેવ પ્રથમ કહીએ. ભીમદેવ સોલંકી તરીકે તમે ઓળખો છો. તો એ જ્યારે કહેવાય કે એમની આમે હારે છે ને, ત્યારે આશ્રય લેવા માટે કંથકોટના કિલ્લામાં જાય છે. તો કંથકોટનો કિલ્લો આવું કંઈક મહત્વ લઈને બેઠો તો એક્ઝામમાં પૂછાય છે કે એ કયા મેદાનનો ભાગ છે? વાગડના મેદાનનો ભાગ છે ભાઈ. શેનો ભાગ છે? વાગડના મેદાનનો ભાગ છે. તો આટલી વસ્તુ તમારે કચ્છના ભૌગોલિક પ્રદેશ વિશે મગજમાં બેઠાડી રાખવી પડે. બોલો બેઠે? આ બે કાંઈ અઘરું નથી. એક વિસ્તાર પ્રમાણે છે, એક કંઠીન મેદાન છે, એ બહુ સારું છે એટલે અમે યાદ રાખશું. એક બંનીનો પ્રદેશ છે, એ બહુ જાણકારી વાળો વાત છે એટલે એને અમે યાદ રાખશું. અને એક વાગડનું મેદાન છે, એમાંથી સાહેબ થોડીક માહિતી મળી, એને યાદ રાખી લઉં. બસ, તો આ યાદ રહી જાય એટલે આપણે તરત જ ક્યાં વહી જવાનું થાય? તો કે એટલે આપણે તરત જ સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશમાં જવાનું થાય. અને સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશની વાત આવે એટલે સાહેબ અમારે ફરીથી અહીંયા જાણવાની ઈચ્છા થાય. શું જાણવાની ઈચ્છા થાય? તો કે સાહેબ આ આવેલું છે ક્યાં? આ આવ્યું છે ક્યાં? લોકેશન આપો બધા પ્રદેશની. તો કે જો આ આખો કચ્છનો ભાગ, આ અહીંયા તમે આવો એટલે આખો આ સૌરાષ્ટ્રનો ભાગ. શેનો ભાગ? આ આખો સૌરાષ્ટ્રનો ભાગ. બેઠે મગજમાં? બેઠે મગજમાં? હા સાહેબ, હવે અમને દર્શાવી દો ક્યાં આખા ભાગની તમે વાત કરવાના છો. તો કે જુઓ, અહીંયા તમે આવશો એટલે આ આખો વિસ્તાર છે એનું નામ છે જામનગરનો વિસ્તાર. આ જામનગરનો વિસ્તાર છે. અહીંયા તમને જોવા મળશે દારૂકાવનનો આખો વિસ્તાર. આ આખો પ્રદેશ છે એ પ્રદેશને આપણે કહેશું ઘેડ પ્રદેશ. આ આખો વિસ્તાર છે, આ આખા વિસ્તારને કહેશું આપણે લીલી નાગેરનો વિસ્તાર. આ આખો ભાગ છે, આ આખો ભાગ એને આપણે કહેશું બાબરિયા પંથક. આ આખો ભાગ છે, આ આખો ભાગ એને આપણે કયા નામથી ઓળખશું? તો કે એને આપણે કહેશું ગોહિલવાડ. શું કહેશું? ગોહિલવાડ. જો વ્યવસ્થિત રીતે દર્શાવી દઉં એટલે પછી તમને સમજવામાં કાંઈ વાંધો આવે નહીં. તો જો આ આખો ભાગ છે એને આપણે ગોહિલવાડ કહેશું. અહીંયા આવશો, અહીંયા એટલે આ આખો ભાગ છે એ સુરેન્દ્રનગરનો ભાગ, જેને આપણે કહેશું ઝાલાવાડ. શું કહેશું? ઝાલાવાડ. તો આટલા વિસ્તારને આપણે ભણવાનું છે. પણ સાહેબ તમે સોરઠને ભૂલી જાવ એમ હાલે નહીં. તો આ રહ્યું આખું સોરઠ. આ રહ્યું આખું સોરઠ. હાલો સાહેબ, એક પછી એક તમે નામ ભલે લખ્યા, તમે દોર્યું ભલે, પણ તોય તમારું નામ તો લખવા જ પડશે. તો જો તમારી ઈચ્છા છે તો હું નામે લખી દઉં. જો આ જે પ્રદેશ છે ને આપણે કહીએ છીએ હાલાર પંથક. આ જે પ્રદેશ છે ને આપણે કહીએ છીએ દારૂકાવન. કેવો? દારૂકાવન. આ જે પ્રદેશ છે એને આપણે કહીએ છીએ ઘેડ પ્રદેશ. આને કહીએ છીએ આપણે લીલી
નાઘેર સેવો વિસ્તાર લીલી નાઘેર આ તો કે સાહેબ હોરઠ આ તો કે સાહેબ બાબરિયા પંથક અથવા તો બાબરિયા વાડ આ તો કે સાહેબ આ જે પ્રદેશ છે એને અમે કહીએ છીએ ગોહિલવાડ અને આ જે પ્રદેશ છે એને અમે કહીએ છીએ ઝાલાવાડ સાહેબ અમારે વિશેષતા જાણવી છે તો વિશેષતા એક પછી એક વિશેષતા આપણે લખતા જાય સાહેબ હાલાર પ્રદેશની વાત કરું અહીંયા હાલાર પ્રદેશની વાત કરું એટલે કયો વિસ્તાર તમને એવું પૂછે તમારે લખી નાખવાનો હાલનો જામનગરનો વિસ્તાર શેનો હાલનો જામનગરનો વિસ્તાર હાલાર પ્રદેશ કોના ઉપરથી આખે આખું નામ પડ્યું છે તમને પૂછાય તો તમે શું લખશો તો કે ભાઈ અહીંયા જે શાસક થઈ ગયા જેમનું નામ હતું જામ સાહેબ આ જામ સાહેબ ઉપરથી જેને આપણે જામનગર ઓળખીએ છીએ એ જ પંથક એટલે હાલાર પંથક જામનગર યાદ આવે એટલે સાહેબ અમને ઘણા બધા વ્યક્તિઓ યાદ આવે ને એવામાંના એક શાસક એટલે જેમને આપણે ઓળખીએ છીએ સાહેબ દિગ્વિજયસિંહ બાપુ એટલે યાદ રાખજો જ્યારે સોમનાથ મંદિરના પ્રવેશ દ્વારનું નિર્માણ થતું હતું ત્યારે આ શાસક દ્વારા રૂપિયા તો ના કહી શકાય એ સમયે 1 લાખ કોરીનું દાન કર્યું હતું આ કોરી એટલે એ સમયે જામનગર સ્ટેટ નવાનગર સ્ટેટ તરીકે આપણે જેને ઓળખતા તો એનું ચલણ હતું તો 1 લાખ કોરીનું દાન કર્યું હતું અને એમના જ માનમાં અત્યારે હાલમાં આપણે સોમનાથ મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એને દિગ્વિજય દ્વાર તરીકે ઓળખીએ છીએ બેઠે મગજમાં દિગ્વિજયસિંહ બાપુના પત્ની ગુલાબ કુંવરબાઈ અને ગુલાબ કુંવરબાઈના કહેવાથી કહેવાય કે ક્યાંક ને ક્યાંક આ પ્રવેશ દ્વારનું નામ પડ્યું છે તો આ વસ્તુની યાદ રાખવી પડે જામ રણજીતસિંહ યાદ આવે એટલે એમના જ માધ્યમથી તમને અહીંયા જોવા મળે છે ઘણા બધા અલગ અલગ સ્થાપત્યો તમે અને હું બંને જાણીએ છીએ જો તમને એવું પાછું પૂછાય કે રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે તો એ પાછો જામનગરમાં નથી એ પાછો મોરબીમાં છે એટલે કન્ફ્યુઝ થતા નહીં લાખોટા પેલેસ તો કે તમને અહીંયા જોવા મળે છે આ વસ્તુને યાદ રાખવાનું છે ભાઈ આ વસ્તુને યાદ રાખવા મગજની અંદર બેઠાડ દેવાનું છે બેઠે મગજમાં ચાલો ત્યાર પછી આવે આ દારૂકા વનની વાત તો હાલનો જે દ્વારકાનો વિસ્તાર છે એ આ દ્વારકાનો વિસ્તાર કે જેને મહાભારત કાળની અંદર મહાભારત સમયમાં કયા નામથી ઓળખવામાં આવતો હતો તો કે એમને દ્વારકા વન તરીકે ઓળખવામાં આવતો હતો કે જ્યાં આવીને કાળિયા ઠાકર એટલે કે ભગવાન દ્વારકાધીશે પોતાની નગરી વસાવી મથુરા બનાવ્યું ને છતાંય છોડી અને એ કાઠિયાવાડની ભૂમિની અંદર આવ્યા ઈ ભગવાન કૃષ્ણ પણ કાઠિયાવાડી તો આ વસ્તુને યાદ રાખવાની ભાઈ આ પવિત્ર પાવન ભૂમિ છે હમણાં તમને વાત કરું ને કેવી સંત ભૂમિ આપણે શું કામ કહીએ છીએ આને તો તમે પોતે એમ કહેશો કે ના સાહેબ તમે સાચા છો જો ઘેડ પ્રદેશની અંદર થોડાક દ્વારકાથી આવશો આ પોરબંદર અને પોરબંદર થી આગળ તમે અહીંયા જુઓ એટલે અહીંયા તમને એક સ્થળ જોવા મળે જેનું નામ છે નવી બંદર આ નવી બંદર પોરબંદરનો કહેવાય કે ભાગ છે અહીંયા એક નદી આવીને અંત પામે જેનું નામ છે ભાદર નદી આ ભાદર નદીનું મુખ જ્યાં આવેલું છે એ બંદર એટલે નવી બંદર અને અહીંયા રહેલું જુનાગઢનું માણાવદર આ નવી બંદર અને માણાવદર વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ ઘેડ પ્રદેશ ફળદ્રુપ મેદાની પટ્ટો છે મગફળીનું સારું એવું ઉત્પાદન અહીંયા આપણને થતું જોવા મળે છે યાદ રાખજો આ ઘેડ પ્રદેશની અંદર વધારે વસવાટ કરતી કોમ્યુનિટી કઈ તો કે એમનું નામ છે મેર સમુદાય અને મેર સમુદાય આપણને યાદ આવે એટલે તરત જ આપણને યાદ આવે મણિયારો રાસ શું યાદ આવે મણિયારો રાસ આપણને યાદ આવે મેર નૃત્ય અને આપણને યાદ આવે ઝૂલું ચિત્રકલા શું યાદ આવે ઝૂલું ચિત્રકલા આ બધું તમને અહીંયા જોવા મળે છે ઉતારવાનું મગજની અંદર ઉતાર દેવાનું જેમ તમે ઘેડ પ્રદેશથી આગળ વધશો એટલે અહીંયા તમને જોવા મળશે જુનાગઢનું ચોરવાડ અને જુનાગઢના ચોરવાડથી અહીંયા તમે આવશો એટલે ગીર સોમનાથનું ઉના આવેલું છે આ જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ લીલીનાઘેર નહીં લીલીનાઘેર જો અહીંયા યાદ રાખજો ગુજરાતી ભાષા કેટલો અર્થનો અનર્થ કરાવે લીલી ના ઘેર ન જવાનું લીલી ના ઘેર બસ આમ યાદ રાખવાનું છે છૂટું પાડવાનું થતું નથી પણ યાદ રાખજો આ વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર નાળિયેર સારા થાય
નાળિયેર સારા થાય, અહીંયા નાગરવેલનું વાવેતર સારું થાય. શેનું? નાગરવેલનું વાવેતર સારું થાય. તો આ વસ્તુ યાદ રાખવાની. આ એ ચોરવાડ છે કે જે કોનું ગામ છે? તો કે એ ગામ છે ધીરુભાઈ અંબાણીનું. કોનું? ધીરુભાઈ અંબાણી. જુનાગઢના નવાબનો મહેલ પણ અહીંયા આવેલો છે. ચોરવાડ હોલિડે કેમ્પ હે ને, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય ચાલુ છે અને આમાં એ તો જાણીતું જ છે. તો આટલી વસ્તુને યાદ રાખવાની. અહીંયા ઉપરની બાજુ આવો એટલે આર્યુ સોરઠ. સોરઠ બોલે તો એક જ જિલ્લો યાદ રાખવાનો, જેને કહીએ છીએ આપણે જુનાગઢ. ગઢોનો ગઢ એટલે જુનાગઢ. જુનાડું હે, જુનાગઢ આવે યાદ એટલે સાહેબ અમને એક જ વસ્તુ યાદ આવે ને ઈ વસ્તુ એટલે ડાલા મથ્થાની ભૂમિ. શેની? ડાલા મથ્થાની ભૂમિ આપણે કહીએ અને ડાલા મથ્થાની ભૂમિ યાદ આવે ને એટલે મને તાજેતરમાં જ બનેલી એક ઘટના તરત જ મગજમાં ઉતરે. અને એ ઘટના એટલે કઈ? તો કે સાહેબ જય અને વીરુની જોડી. જય અને વીરુની જોડી હાલ આપણા માટે કહેવાય કે આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવતી નથી. પેલા કહેવાય કે 1-1.5 મહિના પેલા વીરુનું મૃત્યુ થયું અને ત્યાર પછી જયનું મૃત્યુ થયું. સાહેબ આ શું છે? તમને તરત ક્વેશ્ચન થાય. યાદ રાખજો, જય અને વીરુની આ બંને સિંહોની જોડી છે. બંને ભાઈબંધ છે. એટલી મિત્રતા કે બંને જન્માય એક જંગલની અંદર અને આખું જીવન એક સાથે વિતાવ્યું છે ભાઈ. એક શિકાર કરે ને તો બીજો નજર રાખતો, આવી આમની ભાઈબંધી હતી. હે, તો એ ભાઈબંધી, એ જુગલ જોડી આપણે કહીએ ને તો અત્યારે આપણી વચ્ચે અસ્તિત્વ ધરાવતી નથી. આ ડાલા મથ્થાની ભૂમિ જુનાગઢ, ગરવા ગિરનારની ગોદમાં વસેલ આ સોરઠ ધરા કે જ્યાં થયેલ સંત કવિ નરસિંહ મહેતા કે જેણે કહેવાય કે ભક્તિના માર્ગે ચાલી અને સમગ્ર સૃષ્ટિને એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. કાળિયા ઠાકર ભગવાન વિષ્ણુને જેના કામો કરવા માટે આવવું પડ્યું એ સંત એટલે સંત સુરા નરસિંહ મહેતા. યાદ રાખવું પડે ભાઈ. એ જ જુનાગઢની અંદર હું તમને કહું કે આ સોરઠ ધરાને પાવન ભૂમિ શું કામ કહેવાય? આ જ જુનાગઢની અંદર વિસાવદર તાલુકામાં તમે જાઓ એટલે સતાધાર નામની પાવન જગ્યા જોવા મળે. સાહેબ સંત આપા ગીગાની ઈ પાવન ભૂમિ, પાડા પીરનું જ્યાં સ્થાનક કે જ્યાં પડતો હરિહરનો સાદ, હાને ભૂતડા દાદાનું જ્યાં સ્થાનક. આવી જ રીતના તમે જુનાગઢના ભેસાણ તાલુકાના આ પરબ વાવડી ગામે જાવ તો ત્યાં જોવા મળતી સંત દેવીદાસ અને સંત અમરદેવીદાસની પાવન ભૂમિ. હે ને, તો યાદ રાખવું પડે કે જ્યાં કહેવાય કે સેવાભાવી કાર્યો થકી સંતોએ આ ભૂમિને પાવન કરેલી છે. અને એટલા જ માટે આપણે આને સંતોની ભૂમિ કહીએ છીએ ભાઈ. આવો તમે ભાવનગરની અંદર આવો અને બગદાણાની અંદર જાઓ એટલે સાહેબ ઈ બજરંગદાસ બાપાની કહેવાય કે આ પાવન ભૂમિ. આવો તમે રાજકોટની અંદર જેતપુરમાં જાઓ એટલે જલારામ બાપાની પાવન ભૂમિ. આવી ધરાવો આપણને જ્યાં જોવા મળે ને એટલા જ માટે આપણે આને સંતોનું ભૂમિ કહીએ છીએ, પાવન ભૂમિ, પવિત્ર ભૂમિ તરીકે ઓળખીએ છીએ. સાહેબ બીજી વિશેષતા અમારે યાદ રાખવાની તો કે હા, ગોહિલવાડ અને સોરઠ વચ્ચેનો આ જે ભૂમિ ભાગ છે એને આપણે કહીએ છીએ બાબરિયાવાડ. ઘણી વખત અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ ગયો કે ભાઈ ગોહિલવાડ અને સોરઠ વચ્ચે આવેલો વિસ્તાર, સોરઠ ભૂમિ વચ્ચે આવેલો પંથક એટલે કયો પંથક? તો કે સાહેબ બાબરિયાવાડ. કયો આવશે? બાબરિયાવાડ. ગોહિલવાડની વાત આવે એટલે તરત જ આપણે કહેવાનું કે હાલનો ભાવનગરનો વિસ્તાર. કયો? હાલનો ભાવનગરનો વિસ્તાર છે. અને ભાવનગરનો વિસ્તાર યાદ આવે એટલે સાહેબ તમને સીધા જ એક રાજા યાદ આવે જેનું નામ છે કૃષ્ણકુમાર સિંહજી. કૃષ્ણકુમાર સિંહજી સાહેબ 1800 પાદરના ધણી. જ્યારે અખંડ ભારતની વાત આવે ત્યારે એક જ ઝાટકે કોઈને પૂછ્યા વગર કહેવાય કે એ 1800 પાદરને અખંડ ભારતની અંદર જોડવાનું કહેવાય કે મહત્વ કાર્ય કરનાર આ શાસક કે જેને આપણે આજે યાદ કરીએ છીએ નિસ્વાર્થ ભાવે. હે ને, બાકી આપણે અત્યારે કોઈક સોયની અણી જેટલો ભાગે દેવાન થયો હોય ને તો એમ થઈ જાય કે આ મારું બધું વયું ગયું. પણ અહીંયા વિચાર કરો. એટલા જ માટે તો આપણે એને ભણીએ ને, નહીતર તો કોઈ ભણે નહીં. યાદ કરીએ છીએ આપણે એમને. તો આ વસ્તુને મગજમાં ઉતાર દેવાની. આ એ જ ભાવનગર ફળદ્રુપ મેદાની પટ્ટો છે ભાઈ. ફળદ્રુપ મેદાની પટ્ટો છે. ડુંગળીના ઉત્પાદનમાં બહુ સારું એવું કહેવાય કે
મહત્વ ધરાવે છે. દાડમનું પણ કહેવાય કે સૌથી વધારે ઉત્પાદન અહીંયા થાય છે. જામફળનું પણ ઉત્પાદન સારું એવું થાય છે. તમને પૂછે દાડમના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે કોણ, તો એ ભાવનગર આવે. જામફળના ઉત્પાદને સેકન્ડ ક્રમાંકે કોણ, તો એ ભાવનગર આવે. પાછું એમ પૂછે દાડમના ઉત્પાદનમાં સેકન્ડ ક્રમાંકે કોણ, તો એ પાછું અમદાવાદ આવે. અને જામફળના ઉત્પાદનમાં ફર્સ્ટ ક્રમાંકે કોણ, તો ત્યાં પાછું અમદાવાદ આવે. એટલે અલ્ટરનેટ છે પહેલો અને બીજો નંબર. મગજમાં બેઠાડજો, બરાબર છે. કન્ફ્યુઝન આવું થાય એક્ઝામમાં, અહીંયા જ કન્ફ્યુઝન થાય. દાડમમાં પ્રથમ નંબરે ઉત્પાદનમાં પૂછે તો એ ભાવનગર આવે. જામફળમાં પૂછે બીજા નંબરે આવે. અહીંયા યાદ રાખી લેવાનું, આ ભાવનગર લખ્યું છે ને આ અમદાવાદનું લખ્યું છે, બરાબર. તો આટલી વસ્તુ મગજમાં ઉતારવાની. આટલી વસ્તુ એકદમ મગજમાં ઉતરે એટલે આપણે ઝાલાવાડ તરફ દ્રષ્ટિ કરીએ, અને ઝાલાવાડ તરફ દ્રષ્ટિ કરીએ એટલે એ ઝાલાવાડ કે જેને આપણે કહીએ છીએ સુરેન્દ્રનગરનો વિસ્તાર. સુરેન્દ્રનગરની અંદર એ સમયે પાટડીના શાસક હતા જેમનું નામ હતું હરપાલ દેવ. આ હરપાલ દેવના નામ સાથે સંકળાયેલા ઝાલાવાડની આ તપોભૂમિ આપણે બહુ વિશેષતાના ભાગ સ્વરૂપે યાદ રાખવી પડે. કેમ તો કે આ જે ભૂમિ છે આ ભૂમિને અલગ અલગ ઋષિઓના તપથી પાવન કરવામાં આવેલી છે. નામ યાદ રાખજો, અંગીરા ઋષિ. નામ યાદ રાખજો, કણવ ઋષિ. નામ યાદ રાખજો, બૃહસ્પતિ. નામ યાદ રાખજો, ગાવિલ ઋષિ. આ બધા ઋષિઓના તપથી આ ભૂમિ કેવક પાવન થયેલી છે. અરે અહીંયા જ આવેલું વઢવાણ, કદાચ તમે નામ સાંભળ્યું હશે. આ વઢવાણ જેને આપણે વર્ધમાનપુર પણ કહીએ છીએ, આ વર્ધમાનપુર ખાતે એવું કહેવાય છે કે સ્વામી મહાવીર અહીંયા આવેલા હતા. સ્વામી મહાવીર અહીંયા આવેલા હતા. આજ સુરેન્દ્રનગરના ખાંડુ ગામનો ઘોડો ચેતક સાહેબ ઈ મહારાણા પ્રતાપની સાથે યુદ્ધમાં કહેવાય કે અગત્યનું યોગદાન આપ્યું. કહેવાય ને, ચેતક ચૂકે તો રાણો મૂકે, અને ચેતક કદી ચૂકે નહીં ને રાણો કદી મૂકે નહીં. તો એ ચેતક પણ આ ઝાલાવાડ સુરેન્દ્રનગરની ધરાનો ભાગ. સાહેબ અહીંયા ખાસ યાદ રાખજો, વિદેશી ક્રાંતિવીર એવા સરદારસિંહ રાણા. સરદારસિંહ રાણા ના ભૂલાય સાહેબ, લીમડી સ્ટેટના શાસક. લીમડી સ્ટેટની અંદર જે જન્મ લેનાર સરદારસિંહ રાણા, એ સમયે અંગ્રેજોનું જ્યારે ભારતની અંદર શાસન હતું, ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ ભારતના લોકો ન બોલી શકતા, ત્યારે આ વ્યક્તિ અંગ્રેજની વિરુદ્ધ એના જ વિસ્તારમાં જઈ અને આંદોલનકારી પ્રવૃત્તિ કરતા. તો એમને આપણે યાદ રાખવા પડે. તો આટલી વસ્તુઓ તમારે, આમ તો સુરેન્દ્રનગર વિશે જેટલું કહીએ ને એટલું ઓછું છે. જે વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગરથી જે વિદ્યાર્થી મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, એમની એક વિશેષતા કે જે આપણે અત્યારે ભણાવી નથી એવી વિશેષતા તમારે કોમેન્ટની અંદર લખવાની છે. આવું સુરેન્દ્રનગરથી જોતા વિદ્યાર્થીઓ મિત્રો માટે નહીં, પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારમાંથી લોકો જોવે છે ને આપણે અહીંયા જેનો ઉલ્લેખ નથી કર્યો ને એ વિશેષતા, જો અહીંયા ઉલ્લેખ કર્યો છે એ વિશેષતા તમારે કોમેન્ટ નથી કરવાની. એ તો આખા બધાને ખબર જ છે. જેમનો ઉલ્લેખ નથી કર્યો એવી વાત, એવી વિશેષતા તમારે કોમેન્ટની અંદર જણાવવાની છે. પછી ભલે તમે હાલારથી હોય તો ભલે, દ્વારકા વનથી હોય તો ભલે, ઘેડ પ્રદેશથી હોય તો ભલે, લીલી નાગેર પ્રદેશથી કે કોઈ પણ પ્રદેશથી હોય, એ વિસ્તારની એટલે કે તમારા વિસ્તારની એક ખાસિયત કોમેન્ટની અંદર જણાવી દેવાની છે. ડન. સાહેબ આટલી વસ્તુ અમને વ્યવસ્થિત મગજની અંદર બેઠી ગઈ છે. હવે તમે આગળ વધી શકો છો. વ્યવસ્થિત રીતે તમે એક વખત જોઈ લો, ત્યાં સુધી હું પાણી પી લો, બરાબર ને? ચાલો ડન. અહીંયા સુધી હવે સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ જેવો આપણે કમ્પ્લીટ કરીએ એટલે આગળ કોની વાત આવે તો કે સાહેબ તળ ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ આવે. કયો આવે? તળ ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ આવે. પણ તળ ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ આવે ને ભાઈ, એટલે સાહેબ અમને પેલા લોકેશન કયો. તો જો તમને લોકેશન કહી દઉં, આ આખું ગુજરાત છે સાહેબ, ખબર ના પડી. જો થોડુંક વ્યવસ્થિત દોરીએ, આખું ગુજરાતની આપણે જરૂર પડશે. થોડુંક આમ તેમ થાય ચલાવી લેજો ભાઈ.
ચાલો ડન. આ આખે આખું ગુજરાત છે અને આ ગુજરાતની ધરા ઉપર તમે આવો એટલે અહીંયાથી તમને એક નદી પસાર થતી જોવા મળે. આ નદીનું નામ મને કોઈ કહેશે તરત કોમેન્ટમાં કહેશે અને કોમેન્ટમાં જેવા તમે કહેશો એટલે હું અહીંયા નામ લખીશ. એનું નામ શું છે તો કે અહીંયા આપણે આ નદીને સાબરમતી નદી કહીએ છીએ. આમ તો અહીંયા સાબર, અહીંયાથી સાબરમતી, બરાબર. સાહેબ શું અમે તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશની અંદર કેવી કેવી વાતોને ભણવાના છીએ તો કે જો અહીંયા પહેલા આપણે બધા પ્રદેશને દર્શાવી દઈએ, જેમ વાં દર્શાવ્યા તેમ અહીંયા દર્શાવી દઈએ, પછી એક એક ની વાત કરતા જઈએ. જો અહીંયાથી એક નદી આવી રીતના પસાર થાય, આનું નામ છે બનાસ નદી. કઈ નદી છે? બનાસ નદી. આવી રીતના એક બીજી નદી પસાર થાય જેનું નામ છે સરસ્વતી નદી. કઈ નદી? સરસ્વતી નદી. આ આખે આખો વિસ્તાર છે, આ આખે આખો પ્રદેશ આ નળ સરોવરનો વિસ્તાર છે અને આ આખે આખો પ્રદેશ છે એમની હમણાં આપણે વાત કરીએ, બરાબર. આવી જ રીતના અહીંયાથી આ એક નદી પસાર થાય જેનું નામ છે શેઢી નદી. આવી રીતના અહીંયાથી એક નદી આવે અને આમ આવે જેનું નામ છે મહી નદી. કઈ નદી? મહી નદી. આવી રીતના આમ એક નદી આવે જેનું નામ છે ઢાઢર નદી. ફરીથી એક નદી આવી રીતના આવે, આ આવી ગઈ અને આ રહી નર્મદા નદી. સાહેબ હજી એક નદી બાકી તો આ રહી તાપી નદી. કઈ નદી? તાપી નદી. એમ ન ખબર પડી સાહેબ નામ લખો, આ બધું ભેગું થઈ જાય. લ્યો નામ લખી દો. આ નદી કઈ છે તો કે આ નદી છે બનાસ. બનાસકાંઠામાંથી આવી એટલે બનાસ નદી. આ નદી કઈ છે તો કે સરસ્વતી નદી છે. આ શું છે તો કે આ નળ છે. નળ એટલે પાણીની ટાંકીનો નળ નહીં, આ નળ સરોવર છે. આ શું છે તો કે આ આખે આખો ભાલકાંઠો છે. શું છે? ભાલકાંઠો છે. આ કઈ નદી છે? આ કઈ નદી છે તમને પૂછે તમે શું કહેશો ભાઈ? આ કઈ નદી છે તો કે હમણાં જ કીધું સાહેબ શેઢી નદી છે. આ કઈ નદી છે તો કે મહી નદી છે. આ કઈ નદી છે તો કે ઢાઢર નદી છે. આ કઈ નદી તો કે નર્મદા નદી. અને આ તો કે સાહેબ સૂર્યપુત્રી તાપી નદી છે. કઈ નદી છે? તાપી નદી છે. સાહેબ તમે દર્શાવવાની કઈક વાત કરતા હતા ને તો લ્યો આ હાઇલાઇટર થી તમને પ્રદેશ દર્શાવી દો. તમે કયો ના દર્શાવવું બને ખરા? તો જે અહીંયા તમને કચ્છ પૂરું થતું જોવા મળે. આ ભાગ તમને કચ્છનો અહીંયાથી પૂરો થતો જોવા મળે. આ કચ્છનું નાનું રણ રહ્યું. હવે તો કે આ જે ભાગ એટલે કયો ભાગ તો કે આ આખે આખો ભાગ છે. આ ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે એને કહીએ છીએ આપણે ગૌઠાનું મેદાન. કેવું? ગૌઠાનું મેદાન. પછી આખે આખો ભાગ આવે. કયો ભાગ? એટલે આ આખે આખો ભાગ. આ ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો આ ભાગ છે એને આપણે કહીએ છીએ વઢિયાર પંથક. ફરીથી આગળ વધશો એટલે અહીંયા તમને એક ભાગ જોવા મળશે. આ આખે આખો ભાગ જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો એને આપણે ઓળખીએ છીએ નળ કાંઠો. કેવો કાંઠો? નળ કાંઠો. અને આ આખે આખો ભાગ છે. આ આખે આખો ભાગ એટલે જો આ આખે આખો ભાગ કહું છું, આ આખે આખો ભાગ એટલે ભાલકાંઠો કહીએ. કેવો કાંઠો? ભાલકાંઠો કહીએ છીએ. સાહેબ ઓલી બાજુની વાત કરો તો ઈ બાજુની વાત કરી દઉં. ચાલો આવી જાઓ. શેઢી અને મહી નદી વચ્ચેનો આ જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ ચરોતર પ્રદેશ. કેવો પ્રદેશ? ચરોતર પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જેવા તમે થોડાક દક્ષિણમાં આવશો એટલે ઢાઢર મહી અને ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર છે આને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો આને આપણે વાકળનું મેદાન કહીએ છીએ. થોડાક દક્ષિણમાં આવશો એટલે ફરીથી તમને આ આખે આખો ઢાઢર અને નર્મદા વચ્ચેનો જે ભાગ જોવા મળે છે એને આપણે કહીએ છીએ કાનમ પ્રદેશ. અને હજી થોડાક દક્ષિણમાં આવશો એટલે તમને આ જે ભૂમિ ભાગ જોવા મળે એને આપણે કહીએ છીએ લાટ પ્રદેશ. કેવો? લાટ પ્રદેશ. એમ નહીં સાહેબ તમે બોલી જા પણ અમારે નામે યાદ રાખવા હોય. તમે તો યાદ રાખી લીધા, અમને તો રખાવો. તો જો આને કહેશું આપણે ગૌઠાનું મેદાન. શું કહેશું? ગૌઠાનું મેદાન. એક જ મિનિટ. ચાલ આ જે ભાગ છે ને આપણે કહેશું ગૌઠાનું મેદાન. શેનું મેદાન કહેશું? ગૌઠાનું મેદાન. જો અહીંયા લખી દઉં ગૌઠાનું મેદાન. આ જે ભાગ છે ને આપણે કહેશું વઢિયાર પંથક. આ જે ભાગ છે ને કહેશું આપણે નળ કાંઠો. આ જે ભાગ એને ભાલકાંઠો કીધો. આ જે ભાગ છે ને કહેશું આપણે ચરોતર પ્રદેશ. ઉપરનો એટલે કે શેઢી નદીનો ઉપરનો આ ભાગ છે એને આપણે કહેશું માળ પ્રદેશ. આ એટલે કે મહી અને ઢાઢર વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે કહેશું વાકળ પ્રદેશ. આવી જ રીતના ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો આ પ્રદેશ છે એને આપણે કહેશું કાનમ પ્રદેશ.
અને આ જે પ્રદેશ છે એને આપણે કહીશું લાટ પ્રદેશ. કેવો? લાટ પ્રદેશ. તો આના આખા વિસ્તૃત નામ છે. વિશેષતા આપણે જોવાની બાકી છે. તો સાહેબ હવે તમે રાહ કોની જુઓ છો? વિશેષતા ભણાવો. તો જો આવી જાઓ ગૌઠાના મેદાનની અંદર, ગૌઠાના આ મેદાનની અંદર આવશો એટલે જો તમે જોશો ને એક નજરે એટલે તમને આ આખો પ્રદેશ અર્ધચંદ્રાકાર જોવા મળશે. કેવો? અર્ધચંદ્રાકાર. એટલે અહીંયા તમારે લખવાનું આ પ્રદેશ કેવો છે? અર્ધચંદ્રાકાર છે. મુખ્યત્વે કયા જિલ્લાનો ભાગ છે? તો તમારે લખવાનું આ વાવ થરાદ જિલ્લો નવો બન્યો ને એનો ભાગ છે. કેનો ભાગ છે? વાવ થરાદ જિલ્લાનો ભાગ છે. પણ વાવ થરાદ નો હોય ઓપ્શનમાં તો તમારે બીકે લખી નાખવાનું. પછી એમ નહીં વિચારવાનું કે સાહેબે તો કીધું તું આ વાવ થરાદ ઓપ્શનમાં જ નથી. ક્વેશ્ચન ખોટો, રદ નો થાય. બનાસકાંઠા જો ઓપ્શનની અંદર હોય તો તમારે શું લખવાનું? તો કે તમારે બનાસકાંઠા કરી દેવાનું ભાઈ. હા, તો ડન. સાહેબ બીજી કોઈ વિશેષતા? તો કે હા, આ મેદાની પ્રદેશ છે ત્યાં કહેવાય કે બટેટાનું સારું વાવેતર થાય. યાદ રાખવાનું, બાજરીનું સારું વાવેતર અહીંયા થાય છે અને એટલા જ માટે આ બંનેના ઉત્પાદનમાં બનાસકાંઠા પ્રથમ નંબરે છે કે નથી? હા ભાઈ છે. તો એટલા જ માટે તો તમારે યાદ રાખવાનું છે. યાદ રાખ્યા પછી જેવા તમે થોડાક દક્ષિણમાં આવશો એટલે તમને એક બીજો પ્રદેશ જોવા મળશે. કયો પ્રદેશ? એને કહેશું વઢિયાળ પંથક. આ વઢિયાળ પંથક પૂછે યાદ રાખવાનું એ પાટણ અને બનાસકાંઠાના વિસ્તારમાં ફેલાયેલ છે ભાઈ. વઢિયાળી ભેંસ યાદ કરો, આ વિસ્તારની અંદર આપણને જોવા મળે વઢિયાળી ભેંસ. સાથે અહીંયા જોવા મળે કાંકરેજી ગાય. આ સાહેબ તમે પેલી ગાયની વાત કરો કે જે વર્ષે 1500 થી લઈ અને 1800 લીટર પર યર નું દૂધ કરે. પર ડે નો હોય, પર મંથ નો હોય. એ ગાય છે, ડેરી નથી. એટલે પર યર નું આટલું આ દૂધ કરે છે. પણ અહીંયા ખાસ વિશેષતા મગજમાં યાદ રાખજો, આ ગાયના દૂધની અંદર A2 નામનું મિનરલ્સ હોય છે. જે બહુ ઉપયોગી થાય છે બાળકો માટે અને સાથે તો કે કેન્સરની સારવાર માટે પણ ઉપયોગમાં લેવાય છે. બાળકો માટે ઉપયોગમાં લેવાય અને કેન્સરની સારવાર માટે પણ ઉપયોગમાં લેવાય છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની રહી જશે, એકદમ મગજમાં બેઠી જશે. સાહેબ આટલી વસ્તુ યાદ રહીને એટલે આપણે આગળ વધવાનું. અને આગળ વધીને ક્યાં જવાનું? તો કે આગળ વધીને સાહેબ નળકાંઠાના વિસ્તારમાં આવવાનું. નળકાંઠાના વિસ્તારમાં આવશો એટલે આ વિસ્તાર તમને પૂછે તમારે યાદ રાખવાનું. નળ સરોવર અને અમદાવાદ વચ્ચેનો વિસ્તાર. નળ સરોવર અને અમદાવાદ વચ્ચેનો વિસ્તાર નળકાંઠા તરીકે ઓળખાય. જ્યાં વસ્તુ સમુદાય જેને આપણે કહીએ છીએ પઢાર લોકો પૂછે આમનો મુખ્ય વ્યવસાય શું હોય? તો કે એમનો મુખ્ય વ્યવસાય છે માછીમારી પ્રવૃત્તિ. શું છે? માછીમારી પ્રવૃત્તિ આમનો મુખ્ય વ્યવસાય છે. અને આજ સમુદાય દ્વારા એક નૃત્ય થાય જેને આપણે કહીએ છીએ મંજીરા નૃત્ય. આ ભાઈ શરીરના અલગ અલગ અંગો આ લોકો મંજીરા બાંધે અને પછી અલગ અલગ શરીરના અંગોની હલનચલનથી તાલ ઉત્પન્ન કરે જેને આપણે મંજીરા નૃત્ય કહીએ. એ જ મંજીરા નૃત્યને તમે રાજસ્થાનની અંદર જાઓ તો રાજસ્થાનમાં એમને કયા નામથી ઓળખવામાં આવે? તો કે રાજસ્થાનમાં એમને તેરહ તાલ તરીકે ઓળખવામાં આવે. હા, માછીમારી આમનો મુખ્ય વ્યવસાય છે. એટલે આ નૃત્ય જ્યારે કરતા હોય ને ત્યારે તમને એવું લાગે કે આ દરિયાની અંદર હોડીઓ ચલાવી રહ્યા છે અને હોડીઓ મુખ્યત્વે હલેસાથી. એટલા માટે આ જે નૃત્ય છે એને આપણે હલેસા નૃત્ય તરીકે પણ ઓળખીએ છીએ. તો આ વસ્તુને તમારા મગજમાં યાદ રાખવી પડે, બેઠાડવી પડે, ફિટ કરવી પડે ભાઈ. બેઠે મગજમાં તો આ પઢાર નૃત્ય છે, હલેસા નૃત્ય છે, તેરહ તાલ છે. પછી આવો તમે ભાલકાંઠાનો વિસ્તાર એટલે કયો? તો કે ભાવનગરનો ઉત્તરી ભાગ અને અમદાવાદનો દક્ષિણી ભાગ. આ જે ભાગ છે એને આપણે ભાલકાંઠો કહીએ. મુખ્યત્વે કયો વિસ્તાર? તો કે ધોળકા, ધંધુકા અને ધોલેરાનો જે વિસ્તાર છે. ધોલેરા ઉપરથી અમને યાદ આવ્યું આ ગુજરાતનું સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે.
સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ભાઈ, તમે ને હું બંને જાણીએ છીએ. હે આ મગજમાં ઉતર. SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનો દરજ્જો પ્રાપ્ત કરનાર ગુજરાતનું પ્રથમ જો કોઈ સ્થળ હોય તો એ આ ધોલેરા છે. સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. યાદ રાખજો, ભાલકાંઠો, આ ભાલકાંઠો આમ તો એટલો બધો ફળદ્રુપ નથી, પણ વરસાદની ઋતુ બાદ કહેવાય કે અહીંયા શિયાળામાં ઘઉંનું વાવેતર સારું થાય અને એ એક ઘઉં પ્રખ્યાત છે જેને આપણે ભાલિયા ઘઉં કહીએ, અને આ એટલા બધા પ્રખ્યાત છે જેના કારણે આમને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલો છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ આમને પ્રાપ્ત થયેલો છે. તો આ વસ્તુ મગજમાં ઉતારવી પડે કે ન ઉતારવી પડે? ભાઈ ઉતારવી પડે, બીજો કોઈ ઓપ્શન નહીં. તો આ જે પ્રદેશ છે ને એ સાબરમતી નદીની પશ્ચિમ બાજુના પ્રદેશો થઈ ગયા. હવે સાહેબ પૂર્વનો વારો, બોલાવો બાકાજી કી. પશ્ચિમના પૂરા, હવે પૂર્વનો વારો, બોલાવી દો બાકાજી કી, બોલાવી દો. હાલો, કાંઈ વાંધો નથી, તમારો સાથ અને સહકાર છે એટલે આપણે ક્યાંય પાછું પડવાનું થતું નથી. હા, ચાલો આવી જાય. માળ પ્રદેશની વાત આવે એટલે ઘણી વખત એક્ઝામમાં પૂછાય જાય, ફરીથી આવે ને તો નવાઈ લાગવી જોઈએ નહીં. માળ પ્રદેશ યાદ રાખજો, માળ પ્રદેશ એટલે શેઢી નદીની ઉત્તરે આવેલો ભાગ. શેઢી નદીની ઉત્તરે આવેલો ભાગ એટલે માળ પ્રદેશ. પણ માળ પ્રદેશની વાત આવે એ પહેલા તમારે અહીંયા યાદ રાખવો પડે આ આખો વિસ્તાર, અને આખો વિસ્તાર એટલે કયો વિસ્તાર? તો કે આ વિસ્તાર. કયો વિસ્તાર? આ વિસ્તાર. હે સાહેબ આ વિસ્તાર એટલે કોની વાત કરવો? તો કે જો અહીંયા લખી દઉં આખો આ વિસ્તાર જેને આપણે કહીએ છીએ ખાખરિયા ટપ્પા. સેવો? ખાખરિયા ટપ્પા. આ ખાખરિયા ટપ્પા એટલે ક્યાંનો વિસ્તાર? તો કે ગાંધીનગરનું કલોલ અને મહેસાણાનું કડી, આ બંનેનો જે વિસ્તાર છે એને આપણે ખાખરિયા ટપ્પા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની અંદર આ જે ખાખરિયા ટપ્પાનો વિસ્તાર છે ત્યાંથી આપણને પ્રચુર માત્રામાં ખનિજ મળી આવે છે, અને એટલા જ માટે અહીંયા ONGC નું કારખાનું પણ આવેલ છે. ONGC બોલે તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ડન. એમનું કારખાનું અહીંયા છે. એ ભાઈ યાદ રાખજો આજ ખાખરિયાની અંદર, ખાખરિયા ટપ્પાની અંદર ઇફકોનું કારખાનું પણ છે. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ નું કારખાનું પણ તમને અહીંયા જોવા મળે છે ખાખરિયા ટપ્પા વિસ્તારની અંદર. આજ મહેસાણાની અંદર તમે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે બેચરાજી તાલુકાની અંદર આવેલો પંથક જેને આપણે કહીએ છીએ ચુવાણ પંથક. કેવો? ચુવાણ પંથક. ખારાસ્તા ધરાવતો પાટ આખો થઈ ગયો છે. સિંચાઈનું માધ્યમ વધારે છે અહીંયા. ભૂગર્ભમાંથી જળને વધારે કાઢવામાં આવે એટલે એમની સાથે ક્ષારય આવે, એટલા માટે આખો કહેવાય ક્ષારતા વાળો વિસ્તાર થઈ ગયો છે. આવું જ તમે મહેસાણાની અંદર આવો એટલે આ ભાગની અંદર તમને જોવા મળે છે ગઢવાળ પ્રદેશ. કેવો? ગઢવાળ પ્રદેશ. આ ગઢવાળ પ્રદેશ બોલે તો આ ગઢવાળ પ્રદેશમાં ઘઉંનું સારું ઉત્પાદન થાય છે ભાઈ. ઘઉંનું સારું ઉત્પાદન થાય તો એ વિસ્તારને પણ તમારે યાદ રાખવાનું. જો અહીંયા ખાસ યાદ રાખજો, તમે લેક્ચર જોવો છો, તમે લખશો તો જ મગજમાં બેસશે, એટલા જ માટે આમ લખું છું. કથાની જેમ આને માણવાનો નથી. આ કોઈ કથાનો વિષય નથી. આને સમજવો પડે ને આને મગજમાં ઉતારવો પડે, અને એટલા જ માટે આવી રીતના એટલા માટે લખું છું જેના થકી તમે લખો અને વિશેષતાને એરો કરીને બાજુમાં પાછી લખો. તમારે મગજમાં ઉતારવાનું છે, બરોબર? તો આ વસ્તુની યાદ રાખી લેવાની. ખાખરિયા ટપ્પા, ચુવાળ પંથક અને ગઢવાળ જે કઈ વિસ્તાર છે એ તમને આ ઉપરના વિસ્તારમાં એટલે કે ગાંધીનગર મહેસાણાના ભાગની અંદર જોવા મળે છે. બોલો, બેઠે મગજમાં? એકદમ મગજમાં બેઠે. એટલે આપણે આગળ વધીએ, અને આગળ વધીએ એટલે ક્યાં આવીએ? તો કે આપણે આગળ વધીને આ પ્રદેશની અંદર આવશું. આ પ્રદેશની અંદર આવશું એટલે ચરોતરનો પ્રદેશ તમને પૂછે કઈ નદી? તો કે શેઢી નદી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે, કે જે કોના માટે જાણીતો છે? તો કે તમાકુના વાવેતર માટે જાણીતો છે. તમાકુનું ઉત્પાદન સારું થાય. તમાકુનું ઉત્પાદન આખા ભારતની અંદર તમાકુના ઉત્પાદનમાં ગુજરાત ફર્સ્ટ ક્રમાંકે છે ભાઈ. તો આ વસ્તુને યાદ રાખવી પડે, ભૂલાય નહીં. યાદ રાખજો, આમને આપણે સોનેરી પાકનો મુલક પણ કહીએ. શું કહીએ? સોનેરી
પાકનો મૂલક તરીકે પણ ઓળખીએ છીએ. કોને? તો કે ચરોતર પ્રદેશને. યાદ રાખજો, આખે આખો જો આ મધ્યનો જે વિસ્તાર છે ને, મધ્યનો વિસ્તાર, એ મધ્યનો વિસ્તાર યાદ રાખજો ફળદ્રુપ છે. મેં તમને કીધું અહીંયા ઘઉંનું એ સારું વાવેતર થાય, અહીંયા ખનીજો એ મળી આવે, અહીંયા તમાકુનું એ સારું વાવેતર થાય. આ જે પ્રદેશ ફળદ્રુપ હોવાના કારણે જ આ જે મધ્ય મેદાનો છે, મધ્ય ગુજરાતના મેદાનો છે, એને મધ્ય ગુજરાતનો બગીચો કહેવાય. શું કહેવાય? મધ્ય ગુજરાતનો બગીચો કહેવાય છે. તો આટલી વસ્તુ યાદ રાખવી પડે. જેવા થોડાક તમે દક્ષિણમાં ચાલશો એટલે દક્ષિણમાં તમને જોવા મળશે આ વાકળ પ્રદેશ. પૂછાઈ ગયું વાકળ પ્રદેશ કઈથી કઈ નદી વચ્ચે ફેલાયેલો છે? તો તમારે લખી નાખવાનું આ વાકળ પ્રદેશ છે એ મહીથી લઈ અને ઢાઢર નદી વચ્ચે ફેલાયેલ છે. બોલો બેઠે મગજમાં. ફળદ્રુપ મેદાની પટ્ટો છે, નદીઓ વચ્ચેનો વિસ્તાર છે, એટલે સારી એવી કૃષિ પણ થાય છે. પછી આવે કાનમ પ્રદેશ. કાનમ પ્રદેશ યાદ રાખજો, ઢાઢર અને નર્મદા નદી વચ્ચે ફેલાયેલો આ જે મેદાની પ્રદેશ છે એ શેના માટે જાણીતો છે? તો યાદ રાખજો, કપાસના વાવેતર માટે. શેના માટે? કપાસના વાવેતર માટે જાણીતો છે. અને કપાસનું વાવેતર હોય સાહેબ જમીન કેવી હોય? તો કે કાળી જમીન જ હોય. કાળી જમીન હોય સાહેબ કેમાંથી બને? અગ્નિકૃત ખડકમાંથી જ બને. આ તો અમને હવે આવડે છે. શેમાંથી? અગ્નિકૃત ખડકમાંથી બને. તો કાળી જમીન. બેઠે મગજમાં સાહેબ? એકદમ મગજમાં બેસી જુઓ. હવે કાંઈ વાંધો નથી. હવે કાંઈ વાંધો છે નહીં. તો આ વસ્તુને યાદ રાખવાની. આ વસ્તુને યાદ રાખવાની. કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે. ક્વેશ્ચન તમને જાણીને નવાઈ લાગશે, પણ અત્યારે છેલ્લા 4 વર્ષના એક્ઝામની વાત કરું ને તો 7 થી 8 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે કપાસના વાવેતર માટે કયો પ્રદેશ જાણીતો છે. કયો જિલ્લો પૂછે તો અહીં નો આવતા હો પાછા. ઈ તમારે અહીંયા જ રહેવાનું, અમદાવાદની અંદર. એ અહીં નહીં આવવાનું. વાવેતરમાં પૂછે સુરેન્દ્રનગર, ઉત્પાદનમાં અમદાવાદ. પણ પ્રદેશ પૂછે ને કયો સૌથી વધારે અગત્યનો પ્રદેશ છો, તો એ કાનમ પ્રદેશ જ આવે, બીજો એ કઈ નો આવે. પછી થોડાક દક્ષિણમાં આવશો એટલે આ આખે આખો પ્રદેશ જે છે કયો? તો કે નર્મદા અને તાપી નદીનો પ્રદેશ, જેને આપણે લાટ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જે શેના માટે જાણીતો છે? તો યાદ રાખજો, બાગાયતી પાક સારા થાય. કેવા? બાગાયતી પાક સારા થાય. આ યાદ કરો ને, પેલું ચીકુ, વલસાડ ને કેરી ને આ બધું જ થતું અહીંયા થાય જ છે. થાય, તમે જાણો જ છો, પણ એને અહીંયા ટેકાવી દેવાન છે, લટકાવી દેવાન છે. તો આટલી વસ્તુની યાદ રાખવાની. બેઠે મગજમાં? એકદમ મગજમાં બેઠે. તો જો થોડુંક તમને ભેગું લાગશે, પણ જેણે એક સેકન્ડ જોયું છે ને ધ્યાનથી, એમને આ નવું નહીં લાગે. અરે એમણે તો એમની બુકમાં દોરીને લખીએ નાખ્યું હશે જોડે ભાઈ, એમણે જોડે લખીએ નાખ્યું હશે. તો તમારે જ કરો. મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું હતું, જીઓગ્રાફી ભણવું હોય ને ભાઈ, જીઓગ્રાફી ભણવું હોય ને તો એને મેપથી જ ભણાય. બાકી એમના થોથા લીથા વચાય નહીં. આવી રીતના હોય ને, તમે જો 3 સ્લાઇડની અંદર તમે કેટલી? તો કે અગત્યની આ કચ્છનો એક સ્લાઇડમાં પૂરું, બીજી સ્લાઇડમાં પૂરું, ત્રીજી સ્લાઇડમાં પૂરું. હવે વિચાર કરો, રિવિઝન કરવાનું થાય તમારે 3 જ પેજ ફેરવવા પડે. 3 પેજમાં ટોપિક પૂરો થઈ જાય તમારો ભાઈ, પણ એ ટોપિકની બારે ક્વેશ્ચન ન જાય. તમને એવું ન લાગે ભાઈ, જો નોટ તો બધાય બનાવો, નોટ મેકિંગની પ્રક્રિયા અલગ હોય આખી. તમે આખું લાઈન ટુ લાઈન લખો. માની લો ગૌઠાનું મેદાન લખતા હોય સાહેબ, ગૌઠાનું મેદાન બનાસકાંઠાની પશ્ચિમે આવેલું છે. ગૌઠાના મેદાન ફળદ્રુપ મેદાની પટ્ટો, જ્યાં બાજરીનું ઉત્પાદન વધારે થાય, જ્યાં બટાટાનું ઉત્પાદન વધારે થાય. અહીંયા આવેલું ડીસા સૌથી ગરમ શહેર છે. તો આવી વસ્તુ લખાય નહીં, એમને એક શબ્દ સ્વરૂપે ટાંકવાની હોય, એને તો નોટ કહેવાય. નહીતર આ બધી વસ્તુ કોઈ પુસ્તકમાં લખેલી તો છે જ. તો એમાં તમારી નોટમાં ફેર હું, તમારી નોટ એવી હોવી જોઈએ જેને તમે જ વાંચીને સમજી શકો, બીજા નહીં. ડન? તો આટલી વસ્તુની યાદ રાખવાની અને વ્યવસ્થિત. હવે તમારે રિવિઝન કરવાની સમય આવે એટલે કે પરીક્ષાની 1 મહિનાની વાર હોય તો એ તમારે રિવિઝન કરવું હોય ને તમને એવું લાગે કે સાહેબ મને ભૌગોલિક પ્રદેશનું રિવિઝન કરવું, તમે 3 પેજ ફેરવો એટલે તમારું રિવિઝન થઈ ગયું. અને આ વસ્તુ તમે ભણ્યા હોય, તમે લખી હોય, તમે રિવિઝન કર્યું હોય, એટલે ફરીથી જ્યારે એક્ઝામની પહેલા રિવિઝન કરવાનો વારો આવે ને ત્યારે વાર ન લાગે, 20 મિનિટમાં રિવિઝન થઈ જાય. કેટલી? 20 મિનિટમાં ટોપિક પૂરો ભાઈ. આવી સ્માર્ટ મહેનતથી આગળ વધવાનું છે તો જ એ મહેનત સાર્થક સાબિત થશે. ડન? તો આ વ્યવસ્થિત રીતે આખા 3 ભાગને વ્યવસ્થિત મગજમાં ઉતાર દેજો.
તમને ખબર છે ભૂગોળનું ભણકાર જે સિરીઝ ચાલે છે એમાં આપણો ટોપિક કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે એમના રિલેટેડ 10 જેટલા ક્વેશ્ચનો જોતા હોય છે અને 10 જવાબ તમારે આપવાના હોય છે. હું અહીંયા આપી દઉં પણ તમારે સમજાવી દઉં. જો કેવી રીતના બધું છે ને, જો અહીંયા તમને જે ભણ્યા છો એમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એમનો જવાબ તમારે એકની સામે એ આવતું હોય તો એવો જવાબ દેવાનો, બી આવતો હોય તો બી, સી આવતો હોય તો સી અને ડી આવતો હોય તો ડી. આવી રીતના તમારે જવાબ દેવાનો છે. પણ યાદ પોતાના દિલ ઉપર અહીંયા હાથ રાખીને જવાબ દેજો. વિડીયો ક્વેશ્ચન તમારી સામે જેવો આવે ને એટલે તમારે વિડીયો પોઝ કરી દેવાનો. હું ભલે અહીંયા જવાબ દઈ દઈ 5 સેકન્ડમાં, પણ તમારે વિડીયોને પોઝ કરી દેવાનો, વ્યવસ્થિત વાંચી લેવાનો અને એમાં જે જવાબ આવશે કોમેન્ટ કરીને પછી આગળ વધવાનું અને જાણવાનું સાચો છે ખોટો. અહીંયા ખોટો પડશે તો વાંધો નથી, ત્યાં ખોટો ન પડવો જોઈએ. અને અહીંયા સાચો પડે છે મતલબ તમને કોન્ફિડન્સ વધશે. મેં લેક્ચર જોયો સાહેબ, અમને કંઈક મગજની અંદર ઉતર્યું છે, ફરીથી રિવિઝન કરશું એટલે પછી કાંઈ વાંધો આવશે નહીં. ચાલો અહીંયા શું છે ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઉત્તર ગુજરાતનું મેદાન નથી. હવે ઉત્તર ગુજરાતના મેદાનની વાત કરી તો ઉત્તર ગુજરાતમાં સાહેબ મેં અહીંયા તમને કેવી વાતો કરી. જો ઉત્તર ગુજરાતમાં ગૌઠાનું મેદાન મેં ભણાવ્યું હતું, ચરોતરનું મધ્ય ગુજરાતમાં, વઢિયાર પંથક અને થોળ પ્રદેશ આ ઉત્તર ગુજરાતની અંદર આવે. જો આ મહેસાણામાં ખાખરિયા ટપ્પા ભણાવ્યું હતું તો ત્યાં જ તમને થોળ પ્રદેશ જોવા મળે. થોળ આદ્રભૂમિ, વેટલેન્ડ સાઇટ, રામસર સાઇટ, તો એ થોળ મહેસાણાનો વિસ્તાર છે. વઢિયાર પંથક તમને જોવા મળે, પાટણનો વિસ્તાર છે. ચરોતર તો પાછું દક્ષિણ મધ્યમાં આવી ગયું, મધ્ય ગુજરાતમાં આવે. ક્યાં? મધ્ય ગુજરાતમાં. અને ગૌઠાનો પ્રદેશ બનાસકાંઠામાં. તો આ બધા જિલ્લાઓ તમને ઉત્તર ગુજરાતમાં જોવા મળે, આ એક નહીં. તમારો જવાબ શું થઈ જાય તો કે ચરોતર. યોગ્ય વિધાન પસંદ કરવાનું છે. ગૌઠ પ્રદેશ બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમનો ભાગ છે, અર્ધ શુષ્ક રણ વિસ્તાર છે. આ તો સ્વાભાવિક છે, કચ્છના નાના રણને અડીને મોટા રણને અડીને આવેલો ભાગ છે તો હોવાનો જ, એમની અસર હોવાની. રણ પ્રદેશની અસરતાના કારણે ગૌઠ પ્રદેશમાં લોયસના મેદાનો રચાય છે. તો સ્વાભાવિક છે અહીંયા બંને વિધાનો સાચા છે. ડન છે. ચાલો, બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? હમણાં જ કીધું, બટાટાના ઉત્પાદનમાં કોણ તો કે બનાસકાંઠા જિલ્લો અગત્યનો છે. તો બનાસકાંઠા હોય તો અહીં નો હોય, અહીં નો હોય, અહીં નો હોય. એક જ જવાબ લીધો, ડીસા. ડન. ડીસા ગુજરાતનું સૌથી ગરમ શહેર. ડન. ચાલ, યોગ્ય વિધાન પસંદ કરો. બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર વઢિયાર તરીકે ઓળખવામાં આવે. કાંકરેજી ગાય તથા વઢિયારી ભેંસ વઢિયારમાં જાણીતી છે. મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાનો કાંપનો વિસ્તાર ગઢવાળા પ્રદેશ તરીકે ઓળખાય છે. તો તમને ભણાવી દીધું છે બધી જ વસ્તુ, બધા જ વિધાનો સાચા છે. લીલી નાઘેરનો પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે? જો લીલી નાઘેર ઉનાથી માણાવદર સુધી ના આવે, ચોરવાડથી ઉના સુધી આ સાહેબ આવે, નવી બંદરથી પોરબંદર સુધી ના આવે, નવી બંદરથી માણાવદર સુધી આ તો ઘેડ પ્રદેશ છે. તો તમારો જવાબ શું થઈ જાય તો કે ચોરવાડથી ઉના સુધી. આગળ ચુવાડ પ્રદેશ મહેસાણા જિલ્લામાં બોચરાજી જિલ્લાનો પ્રદેશ. ક્ષારીય જમીનનું પ્રમાણ ઓછું ક્યાંથી મેં કીધું હતું વધુ છે. તો તમારો જવાબ થઈ ગયો સીધો જ એ. બરાબર છે. ચાલો, 7મા નંબરનો ક્વેશ્ચન, યોગ્ય વિધાન પસંદ કરવાનું. કંઠીના મેદાનમાં સૌથી વધુ ખેતી જોવા મળે છે. કચ્છના મોટા રણ નાના રણ વચ્ચેનો રાપર તાલુકાનો સમતલ ભૂમિ ભાગ વાગડ તરીકે ઓળખાય છે. તો સાહેબ 100% સાચી વાત છે. એનું કારણ છે કે મેં તમને કીધું હતું, ખલેલા યાદ કરો, ખારેક, સાથે સાથે ખજૂર, આ બધાનું વાવેતર તો થાય છે. તો કંઠીના મેદાનમાં કચ્છના તમામ વિસ્તારની સાપેક્ષે અહીંયા વધારે ખેતી થાય. 8મો, બન્ની પ્રદેશ ક્યાં આવેલો છે? કચ્છના મેદાનની અંદર. યોગ્ય વિધાન, કડી કલોલ અને ગાંધીનગર સુધીનો વિસ્તાર હમણાં જ લખાયું. ખાખરિયા ટપ્પાનો વિસ્તાર કાંપની જમીન ધરાવે છે. ખાખરિયા ટપ્પા સાહેબ સાબરમતી નદી અહીંથી વહે. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરથી લઈ અને પોશીના તાલુકા સુધીનો વિસ્તાર જંગલવાળો છે, જેને પોશીનો પટ્ટો કહેવાય. તો એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જવાબ શું આવે તો કે અહીંયા આપનો જવાબ થઈ જાય, તમામ વિધાનો સાચા છે. સાબરકાંઠાની અંદર તમે જાઓ ને, સાબરકાંઠાની અંદર જો આ આખો ગુજરાતનો વિસ્તાર હોય, આપણે આ પ્રદેશ બાકી રાખો, પણ જો હમણાં તમને અહીંયા જ કહી દો, અહીંયાથી સાબરમતી નદી કહેવાય કે અહીંયાથી નીકળે. સાબરમતી નદીનો વિસ્તાર અહીંયા સાબરકાંઠામાં જાઓ, આ જે ઉપરનો પટ્ટો છે ને એને આપણે કહીએ છીએ પોશીનો પટ્ટો. કેવો? પોશીનો પટ્ટો. આ પોશીનો પટ્ટો કદાચ તમે નામ સાંભળ્યું, પેલું ગુણભાખરી ગામ. હોળી પછી 14મા દિવસે મેળો ભરાય, જેને આપણે કહીએ ચિત્ર વિચિત્રનો મેળો. તો એ ચિત્ર વિચિત્રનો મેળો આ પોશીના પટ્ટા વિસ્તારની અંદર તમે કહી શકો છો. હાલો આગળ વધીએ. ગેડ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી તો કે સાહેબ નવી બંદરથી માણાવદર સુધી. તો આ તમારા 10 ક્વેશ્ચનો વ્યવસ્થિત રીતે તમારે જોવાના છે. આથી અલગ ક્વેશ્ચનો પૂછાઈ શકે. આ એક તમારા માટે કહેવાય ઓવરવ્યુ ક્વેશ્ચનો ન હતો કે આવા ક્વેશ્ચનો આવી શકે છે. બાકી 3 સ્લાઇડમાંથી પૂછવા હોય તો 50 ક્વેશ્ચનોથી પણ વધારે ક્વેશ્ચનો નીકળી શકે છે. ડન. તો આ વસ્તુ, આ
ટોપિક એટલે કે ભૂગોળનો ભણકાર અંતર્ગત ગુજરાતનો ભૌગોલિક પ્રદેશ તમારા મગજની અંદર ઉતાર દેવાનો છે. વ્યવસ્થિત રીતે રિવિઝન કરી નાખવાનું છે, નોટ બનાવી નાખવાની છે અને ફરીથી આ જ ભૂગોળના ભણકાર સિરીઝના ભાગ સ્વરૂપે આપણે પાછા કોઈક અગત્યના ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.